નમસ્કાર. ચાલો આજે આપણે જીએસએસએસબી દ્વારા જાહેર થયેલી એક સરસ ભરતી વિશે વાત કરીએ. આ ભરતી છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની અને તે ખાસ પુરુષ ઉમેદવારો માટે છે. આની બધી જ જરૂરી માહિતી આપણે એકદમ સરળ રીતે સમજીશું. તો જો વાત છે 254 જગ્યાઓની. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટે આટલી બધી જગ્યાઓ બહાર પાડી છે. ખરેખર આ એક બહુ મોટી તક કહી શકાય. ઓકે, તો આ તક વિશે આપણે શું શું જાણવું જરૂરી છે? આ બધી માહિતી જાહેરાત ક્રમાંક 404/2023-24માં આપેલી છે અને આપણે એની દરેક મહત્વની વાતને અહીં સમજીશું. સારું, તો સૌથી પહેલો સવાલ એ જ આવે કે કોણ અરજી કરી શકે છે, બરાબર? તો અહીં જુઓ, આ પદ માટે કેટલીક શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. જેમ કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા, કે પછી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા. આઈટીઆઈમાંથી હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય તો પણ ચાલે. આ સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન તો જરૂરી છે જ. ચાલો, લાયકાતની વાત તો થઈ ગઈ. હવે આગળ વધીએ અને બે બહુ જ મહત્વના મુદ્દાઓ પર આવીએ. એક તો વય મર્યાદા અને બીજું પગાર. આ બંને જાણવું બહુ જરૂરી છે. તો અહીં વય મર્યાદાનું કોષ્ટક એકદમ સ્પષ્ટ છે. જો જનરલ કેટેગરીની વાત કરીએ તો ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અને હા, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે, જેમ કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એમને નિયમ પ્રમાણે છૂટછાટ પણ મળે છે. એ બધી વિગતો પણ અહીં આપેલી છે. હવે વાત કરીએ પગારની. શરૂઆતમાં એટલે કે પહેલા 5 વર્ષ માટે દર મહિને ફિક્સ 26,000 રૂપિયા મળશે, જે એકદમ સારો સ્ટાર્ટિંગ પગાર કહી શકાય. અને આ તો ફક્ત શરૂઆત છે. સૌથી સારી વાત એ છે કે 5 વર્ષ પૂરા થયા પછી ઉમેદવારોને રેગ્યુલર પે સ્કેલમાં સામેલ કરવામાં આવશે. એ પછી પગાર ધોરણ 19,900 રૂપિયાથી લઈને 63,200 રૂપિયા, એટલે કે પે મેટ્રિક્સ લેવલ 2 મુજબ રહેશે. એટલે કે લાંબા ગાળાની કારકિર્દી માટે આ ખૂબ જ સારી બાબત છે. ઓકે, તો હવે એ સમજીએ કે આના માટે અપ્લાય કઈ રીતે કરવું. બધી જ પ્રોસેસ ઓનલાઈન છે ઓજાસ પોર્ટલ પર. તો ચાલો એના સ્ટેપ્સ જોઈ લઈએ. જુઓ, આ તારીખો બહુ જ મહત્વની છે, તો ખાસ નોંધી લેજો. અરજી કરવાની શરૂઆત 7 માર્ચ 2026થી થશે અને છેલ્લી તારીખ છે 21 માર્ચ 2026. સમય બહુ ઓછો છે, એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ફોર્મ ભરી દેવું સારું. ફી ભરવા માટે 24 માર્ચ સુધીનો સમય મળશે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં ojas.gujarat.gov.in પર જવાનું. ત્યાં ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું. પછી જીએસએસબી સિલેક્ટ કરીને જાહેરાત નંબર 404/2025-26 શોધવાનો છે. બસ, પછી અંગત અને શૈક્ષણિક વિગતો ભરીને એપ્લિકેશન સેવ કરશો એટલે એપ્લિકેશન નંબર મળી જશે. છેલ્લે ફોટો અને સહી અપલોડ કરીને એપ્લિકેશન કન્ફર્મ કરવાની રહેશે, જેથી કન્ફર્મેશન નંબર પણ જનરેટ થઈ જાય. આ દરેક સ્ટેપ ધ્યાનથી કરવાના છે. હવે ફીની વાત કરી લઈએ. જે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 500 રૂપિયા ફીસ છે અને બાકીની અનામત કેટેગરી તથા માજી સૈનિકો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવી છે. અહીં એક બહુ જ અગત્યની વાત છે. આ જે ફી ભરવાની છે એ પાછી મળી શકે છે, પણ શરત એટલી છે કે પરીક્ષામાં હાજર રહેવું પડશે. જે લોકો પરીક્ષા આપવા જશે એમને જ ફી રિફંડ કરવામાં આવશે. ચાલો, અરજીની બધી વાત પૂરી. હવે આવીએ સૌથી મુખ્ય મુદ્દા પર, પરીક્ષા. પરીક્ષાની પદ્ધતિ કેવી હશે અને એનો અભ્યાસક્રમ શું હશે એ સમજીએ. પરીક્ષાનું માળખું જોઈએ તો પેપર તો એક જ હશે, પણ એના 2 ભાગ હશે. ભાગ એ, જેમાં જનરલ સ્ટડીઝના 90 પ્રશ્નો હશે. આમાં રિઝનિંગ, ગણિત, બંધારણ જેવા વિષયો આવશે. અને ભાગ બી, જેમાં ટેકનિકલ નોલેજને લગતા 120 પ્રશ્નો હશે, જે MPHWના કામ સાથે જોડાયેલા હશે. એટલે કે કુલ 210 પ્રશ્નોનું પેપર હશે. સમયની વાત કરીએ તો આખા પેપર માટે પૂરી 180 મિનિટ, એટલે કે 3 કલાક મળશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નેગેટિવ માર્કિંગ. દરેક ખોટા જવાબ માટે 1/4 માર્ક કપાશે. એટલે જે જવાબ પાક્કો આવડતો હોય એ જ ટીક કરવો. સમજદારી ભર્યું રહેશે.
અને હા, એક બીજો બહુ જ મહત્વનો નિયમ છે ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડનો. આનો મતલબ એ છે કે મેરિટ લિસ્ટમાં આવવા માટે ભાગ એ અને ભાગ બી બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. એવું નહીં ચાલે કે એક ભાગમાં બહુ સારા માર્ક્સ લાવી દીધા અને બીજામાં ઓછા આવ્યા. બંનેમાં પાસ થવું જરૂરી છે. અભ્યાસક્રમની વાત કરીએ તો અહીં થોડા ટોપિક્સ આપેલા છે જેથી એક આઈડિયા આવે. જેમ કે ભાગ એમાં લોહીના સંબંધો, સમય અને કાર્ય, બંધારણના મૂળભૂત અધિકારો અને કરંટ અફેર્સ જેવા વિષયો હશે. જ્યારે ભાગ બીમાં માતૃ અને બાળ સંભાળ, ક્ષયરોગ, પર્યાવરણીય સ્વચ્છતા અને રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો જેવા વિષયો પર ફોકસ રહેશે. સારું, હવે આપણે લગભગ બધી જ મુખ્ય વાતો કરી લીધી છે, પણ જતા પહેલાં કેટલીક નાની પણ બહુ જ મહત્વની સૂચનાઓ પર એક નજર કરી લઈએ, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય. આ બાબતો ખાસ યાદ રાખવાની છે. પહેલું તો એ કે આ ભરતી ફક્ત અને ફક્ત પુરુષ ઉમેદવારો માટે જ છે. બીજું, ફોર્મ ભરતા પહેલા બધા ઓરિજિનલ સર્ટિફિકેટ હાથવગા રાખવા. એસસીબીસી ઉમેદવારો માટે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ જે તારીખ માંગી છે એ જ સમયગાળાનું હોવું જોઈએ. આખી પ્રોસેસમાં એક જ પાસપોર્ટ સાઇઝનો ફોટો વાપરવાનો છે. અને સૌથી અગત્યનું, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ રાખવા, કારણ કે બધી જ માહિતી એના પર જ આવશે. તો આ હતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી વિશેની તમામ જરૂરી માહિતી. હવે બધું જ સ્પષ્ટ છે. તો સવાલ એ છે કે શું આ સરકારી નોકરીની સુવર્ણ તક માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ? ચોક્કસપણે. મહેનત શરૂ કરી દો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.